તો વાત જૂનાગઢની જ્યાં પાણખાંડના ખેડૂતની હત્યા કેસમાં કાર્યવાહી થઈ છે અને ખેડૂતની હત્યા કેસમાં પોલીસે 15 પૈકી 11 આરોપીને ઝડપી પાડ્યા અને જમીનની તકરારમાં વૃદ્ધ ખેડૂતની હત્યા નિપજાવવામાં આવી। એક જ કુટુંબના સભ્યો વચ્ચે જમીન બાબતે ચાલતી હતી તકરાર। બોલાચાલી બાદ મારામારીમાં ખેડૂતની હત્યા નિપજાવવામાં આવી। બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। રોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામે એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું, પીરસામભાઈ રેમલભાઈ ગાંગણા। જે અનુસંધાને કુલ 15 આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવાજીભાઈ ગાંગણાએ ફરિયાદ આપેલી હતી, જેને અંદર 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો। તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં આપણે મેટર ચાલી હતી અને એમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી। જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે।